મારું નામ શાસ્ત્રી સુમિતભાઈ દવે છે। હું તપોદમ બ્રાહ્મણ છું। આજે ભક્તોનું ખૂબ જ ઘોડાપૂર છે। સવારે 5 વાગ્યાથી અહીંયા પબ્લિકની લાઈન ચાલુ થઈ ગઈ। આજે આખો દિવસ એવું છે અને આજે ભગવાન મહાદેવજીના બગદેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। અહીંયા એનું આજે શિવલિંગ અને શણગાર છે। મંદિરનો ખૂબ જ સારો મહિમા છે અહીંયા, અને દરેક ભક્તો એટલા દિલથી અને ખુશીથી આવી રહ્યા છે। ભક્તો આજે શિવનું પ્રાગટ્ય દિવસ છે કે આજે શિવલિંગની સ્થાપના થઈ હતી અને સૌ પ્રથમ બ્રહ્માદેવ અને વિષ્ણુ ભગવાન એમની સ્થાપના કરેલી। આજના દિવસમાં ભક્તો પણ પૂરેપૂરા ભરપૂર ઘોડાપુર આજે ભક્તો એટલા બધા પ્રભાવિત સવારથી આવ્યા છે કે અત્યાર બી આખી રાત સુધી પણ અભિષેક એમને આજે ચાલુ છે મંદિરમાં। તમામ શિવ ભક્તોને એક જ સંદેશ છે કે આજના દિવસમાં શિવરાત્રિના દિવસે ખૂબ જ પવિત્ર દિવસ છે અને બહુ વર્ષો પછી આજે આ શિવરાત્રિનો દિવસ આવી રહ્યો છે। તો આજના દિવસમાં તમે ભગવાન શિવજીને અભિષેક કરી શકો છો। પંચામૃત, દૂધ, દહીં, તલ અને એક જળનો લોટો પણ ચડાવી શકો છો। તો એનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે। અને શિવ એવા ભગવાન છે કે તમને આશીર્વાદ આપે છે, પણ લેટ આપે છે, પણ સારા આશીર્વાદ આપે છે। તમે જેવા કર્મો કરો એ પ્રમાણે ભગવાન મહાદેવજી, ભોળાનાથ, દેવના દેવ મહાદેવ તમને આશીર્વાદ આપે છે। શિવ મહાપુરાણ કથા કરું છું। મેં આગલા દિવસોમાં 5મા મહિનામાં મે મહિનામાં 11/5/2025ના દિવસે નેપાળની અંદર શિવ મહાપુરાણ કથાનું આયોજન કરેલ છે। તો જે ભાવિક ભક્તોએ શિવ મહાપુરાણ કથાની અંદર લાભ લેવો હોય, જોડાવવું હોય, તે ભાવિક ભક્તો મને કોન્ટેક્ટ કરે અને મારા મોબાઈલ નંબર નીચે આપેલો છે તેમાં સંપર્ક કરે।